ગણિત ધોરણ 5 ચેપ્ટર 3 કેટલા ચોરસ, એમાં જોઈએ મારામાં ચોરસ કેટલા. તો જુઓ અહીંયા આગળ કે છે આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું. તો આ જ આન્સર આપે છે કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ બે ચોરસ સેમી ક્ષેત્રફળ ધરાવતા લંબચોરસથી અડધું છે. તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? 2 નું અડધું 1. હવે એવી જ રીતે શું આ આકાર મોટા લંબચોરસથી અડધો છે? તો હા, તેથી તેનું ક્ષેત્રફળ કેટલું થશે? 4 સેમી. નીચે આપેલા આકારોનું ક્ષેત્રફળ શોધો. અહીંયા જુઓ, જે પૂર્ણ ચોરસ હોય તેમાં રાઈટની નિશાની કરવાની, જે અડધાથી વધારે હોય તેમાં ચોકડીની, અને જે અડધી હોય તેમાં ટપકો. હવે જે ચોકડી છે તેને આપણે ગણવાનું છે 1 જ. તો અહીંયા 1, 2, 3 અને આ 3 કેવા છે? એ અડધાથી વધારે. તો ટોટલ 3 ને 3 6 ચોરસ સેમી. અહીંયા એવું છે કે 4 આખા ચોરસ છે, પછી 8 અડધા છે. તો 8ના અડધા 4. તો 4 ને 4 કેટલા થાય? 8 ચોરસ સેમી. અહીંયા બે આખા છે, 2 અડધાથી વધારે એટલે 4 ચોરસ સેમી. અહીંયા 5 આખા છે અને 2 અડધા અડધા છે એટલે કે 6 ચોરસ સેમી. અહીંયા એમ છે કે 1, 2, 3, 4, 5, 6, 18 આખા છે અને 6 અડધા છે એટલે ટોટલ 21 ચોરસ સેમી. અહીંયા 4 આખા છે અને 4 અડધાથી વધારે છે, તેથી 8 ચોરસ સેમી ક્ષેત્રફળ થશે. હવે ત્રિકોણ છે. આ લંબચોરસમાં દર્શાવેલ બંને મોટા ત્રિકોણના ક્ષેત્રફળ સરખા છે, પરંતુ તો બંને અલગ દેખાય છે. હવે વાદળી ત્રિકોણ મોટા લંબચોરસથી અડધો છે. તો આપણને ખબર છે આ લંબચોરસ છે, તો આ વાદળી ત્રિકોણ છે મોટા લંબચોરસથી અડધો છે. મોટા લંબચોરસનું ક્ષેત્રફળ 20 ચોરસ સેમી હોય તો ત્રિકોણનું કેટલું થાય? 20નું અડધું 10 ચોરસ સેમી. તો હવે એમ કે છે લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે આપણે એમાં કાઉન્ટ કર્યું છે તો 5 આખા છે અને 5 અડધાથી વધારે એટલે કે 10 ચોરસ સેમી થશે. કેટલા થશે? 10 ચોરસ સેમી. હવે છે તો આમાં તો બંને અલગ અલગ લંબચોરસના અડધા ભાગ છે. હવે તમે સાદિક છે જે શું કહે છે, સાદિક જે કહે છે તે બે લંબચોરસના ક્ષેત્રફળ શોધો. લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય છે સમજાવો. હવે આ લાલ છે, હવે અહીંથી અડધું થઈ જાય ત્રિકોણ, તો 1, 2, 3 એટલે ટોટલ આખા લાલનું થશે તો 5 આખા થશે. 5 કેવા થશે? અડધા થશે, એટલે કે અડધાથી ઉપર થશે એટલે ટોટલ કેટલું થશે? 10 ચોરસ સેન્ટીમીટર એનું ક્ષેત્રફળ થશે. હવે અહીંયા છે હા સાચું કહે છે કે અને તેને ખબર છે તું આવા ઘણા ત્રિકોણ આ લંબચોરસ દોરી શકે છે, તેના ક્ષેત્રફળ 10 ચોરસ સેમી હોય. તમે દોરવાનો પ્રયત્ન કરો. આવા બીજા આપણે ચોરસ દોરવાના છે તમારે. હવે આકાર પૂર્ણ કરો. સુરુચિએ આકારની 2 બાજુઓ દોરી છે, તેણે આસિફને બીજી 2 બાજુ દોરીને આકાર સંપૂર્ણ કરવાનું કહ્યું છે, અને એવી રીતે આકાર પૂર્ણ કરવાનો કે 10 ચોરસ સેમી થાય. હવે આ 2 લાઈન દોરી હતી, હવે આપણે એ રીતનું બીજું દોરવાનું છે જેનાથી 10 ચોરસ સેન્ટીમીટર એનું ક્ષેત્રફળ થાય. તો અહીંયા જુઓ લાઈન દોરી છે તો 10 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ થયું. તે આ કેવી રીતે કર્યું? અરે આ તો સરળ છે. તું લીલો ભાગ જોઈશ તો 4 સેમીનો છે, તો આપણે હવે જે ભાગ દોરવાનો છે તે 6 ચોરસ સેમીનો દોરશું. તો ટોટલ કેટલું થઈ જશે? 10 ચોરસ સેન્ટીમીટર થઈ જશે. અરે મેં તને જુદી રીતે બનાવવાનું વિચાર્યું હતું. જો તમે આ પ્રમાણે દોરો તો પણ 10 ચોરસ સેમી થાય. તો આ રીતના દોરીએ તો પણ 10 ચોરસ સેન્ટીમીટર થઈ જાય. સુરુચિ સાચી છે. વાદળી ભાગનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે 6 સેમી, કારણ કે ઉપરનું ગ્રીનનું છે તે કેટલું છે? 4 ચોરસ સેમી હોય તો વાદળી ભાગનું 6 ચોરસ સેમી. આ આકાર પૂર્ણ કરવા તમે બીજી કઈ રીત વિચારી શકો? તમારે આવા પ્રયત્ન જાતે કરવાના છે. દરેક વખતે મહેમાનો ઘરે આવે ત્યારે તે તેમને આ બનાવવા કહ્યું, પણ તે કેમ દૂર ભાગે છે? તો જુઓ હવે આ મહાવરો છે. આ એક આકારની એક બાજુ છે, આ આકારનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી થાય તે રીતે આકાર પૂર્ણ કરો. તો જુઓ 4 ચોરસ સેમી થશે. આ 2 આખા, 4 અડધા એટલે કેટલું થશે? 4 અડધા એટલે 2 ને 2 4 ચોરસ સેમી. હવે અહીં એક આકારની 2 બાજુ દોરેલી છે, બીજી બાજુ એવી દોરો કે જેથી તેનું ક્ષેત્રફળ 2 ચોરસ સેમીથી ઓછું થાય અથવા તો 2 ચોરસ સેમી થાય. તો જો આ બધી અડધી જ છે, તો કેટલી થશે? 2 ચોરસ સેમી અથવા તો 2 ચોરસ સેમીથી અડધું. ત્રીજો પ્રશ્ન છે. અહીં એક 20 ચોરસ સેમી ક્ષેત્રફળનો લંબચોરસ દોરેલો છે.
એમાંથી પ્રશ્નોના જવાબ છે, આ લંબચોરસમાં એક સીધી રેખા એવી દોરો કે બંને સમાન ત્રિકોણ બને. તો મેં જો ક્રોસમાં દોરી છે પેન્સિલ વડે, તો બે બાજુ સરખા ત્રિકોણ બનશે. આ લંબચોરસમાં તો હવે આનું ક્ષેત્રફળ કેટલું હશે? તો ખબર છે કે 20 છે, તો તેનું અડધું કેટલું થાય? 10 ચોરસ સેમી. આ લંબચોરસમાં એક સીધી રેખા એવી દોરો કે જેથી બંનેના બે સમાન લંબચોરસ બને. દરેક લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે? તો કે 10 ચોરસ સેમી. આ લંબચોરસમાં બે સીધી રેખા એવી દોરો કે જેથી લંબચોરસ અને બંને સમાન ત્રિકોણ બે સમાન ત્રિકોણમાં વિભાજિત થાય. તો જો મેં પેનથી દોરી છે તો બે સમાન ત્રિકોણ બની જશે. હવે છે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે અને દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે? તો લંબચોરસનું ક્ષેત્રફળ મળશે આપણને 10 દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ 10 સેન્ટીમીટર મળશે. હવે 5 ચોરસનો કોયડો. પાના નંબર 45 પર ચોરસના ખાના દર્શાવેલા છે. કાગળમાં એક નાના ચોરસની બાજુ માપો. આવા 5 ચોરસનો ઉપયોગ કરી તમે જેટલા આકાર બનાવી શકો તેવા આકાર બનાવો. તો આ ચોરસમાં તો આપણે ઘણા બધા આકાર બનાવીએ. અહીંયા આપણે જો 3 આકાર છે, ABC. હવે તમે અલગ અલગ કેટલા આકાર દોરી શકો? તો કે 1થી વધારે. કયા આકારની પરિમિતિ વધારે છે? તો અહીં આપણે C આકારની વધારે છે. તો જો એને બાજુ ગણીએ તો કેટલી થશે? ટોટલ 12 સેમી. કયા આકારની પરિમિતિ સૌથી ઓછી છે? તો કે A આકારની. તો એની પરિમિતિ કેટલી છે? 10 સેમી. આપેલ આકારનું ક્ષેત્રફળ કેટલું છે? તો 140 ચોરસ સેમી. આખાનું કેટલું છે? 140 ચોરસ સેન્ટીમીટર છે, કારણ કે 140 તેમાં બોક્સ